દહેગામ નગરપાલિકામાં અત્યારે ભરતીના નામે મોટું રાજકારણ ખેલાઈ રહ્યું છે। શુક્રવારે જ ભરતીને વિરોધીઓએ રદ કરાવી હોવાના દાવા કર્યા અને ફટાકડા ફોડ્યા। શનિવારે એ પાલિકાએ એ જ વિરોધીઓની ખુશીઓ પર પાણી ફેરવી નાખ્યું। પાલિકાએ સ્પષ્ટ કહી દીધું છે કે ખેલ હજુ ખતમ નથી થયો, પિક્ચર હજુ બાકી છે। હાઈકોર્ટમાં ગયેલો આ વિવાદ હવે કયા વળાંકે પહોંચ્યો છે, જોઈએ આ રિપોર્ટમાં। દહેગામ નગરપાલિકાની 21 જગ્યાઓની ભરતી અત્યારે ચર્ચાનું કેન્દ્ર બની છે। પાલિકાની ભરતી પરની પિટિશન પર શુક્રવારે હાઈકોર્ટે ટેકનિકલ ભૂલો સામે સવાલ કરી ભરતી પરત ખેંચી, જેને લઈને કર્મચારી મહામંડળે તેને પોતાની જીત ગણાવી હતી। તેમનો આરોપ છે કે પાલિકાએ જૂના કર્મચારીઓને અંધારામાં રાખી મળતિયાઓની ભરતી કરી હતી, જેને લઈને તેમને આ સ્ટેને પોતાની જીત ગણાવીને એસટી સ્ટેન્ડ પાસે ફટાકડા ફોડી વિજય ઉત્સવ મનાવ્યો હતો। માહિતી મેળવ્યા પછી જાણવા મળ્યું કે ભરતીની અંદર અનેક પ્રકારની ગેરરીતિઓ, અનેક પ્રકારના જે સરકારની ગાઈડલાઈન પ્રમાણેની જે જોગવાઈઓ કરવી જોઈએ એ જોગવાઈઓ કરી નહોતી, જેથી હાઈકોર્ટ સિવાય મારી પાસે કોઈ વિકલ્પ નહોતો। જેથી મેં તાત્કાલિક અસરથી 17/1/2026ના રોજ નામદાર હાઈકોર્ટ સમક્ષ પિટિશન ફાઇલ કરી। આ જે પિટિશનમાં જે જણાવેલી બાબતો છે એમાં ક્ષતિઓ છે એવી નગરપાલિકાએ કબૂલાત કરી અને એમણે સ્વીકાર્યું કે હા આમાં ક્ષતિઓ છે। પરંતુ આ જીતની ઉજવણી લાંબો સમય ટકી નહીં। આજે પાલિકાની સામાન્ય સભા પૂરી થતાં જ ભરતી સમિતિના અધ્યક્ષ શશિકાંત અમીને આક્રમક વળતો પ્રહાર કર્યો છે। તેમણે સ્પષ્ટ કર્યું છે કે ભરતી રદ નથી થઈ, ટેકનિકલ ખામીઓના કારણે પ્રક્રિયા અટકાવવામાં આવી છે। પાલિકાનું કહેવું છે કે હાઈકોર્ટમાં કરેલી રજૂઆત માત્ર પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે છે। વિરોધીઓ ભલે ગમે તે આક્ષેપ કરે, પણ મેરિટના આધારે જ ભરતી થશે તેવો હુંકાર પાલિકાએ કર્યો છે। પાલિકાના સદસ્યનું કહેવું છે કે કર્મચારીઓની અછતને કારણે શહેરનો વહીવટ ખોરવાઈ રહ્યો છે, માટે ભરતી તો થઈને જ રહેશે। ક્ષતિઓની વાત કરવામાં આવી, જે ક્ષતિઓની વાત એમને દ્વારા જણાવવામાં આવ્યું કે આની અંદર ઘણી બધી ક્ષતિઓ હતી, પણ મિત્રને એ ખબર નથી કે ક્ષતિ માત્ર એક જ હતી અને એ ક્ષતિ હતી 1:1નો રેશિયો। 1:1ના રેશિયા પ્રમાણે નગરપાલિકાએ મહેકમ પણ 1:1ના રેશિયાથી મંજૂર કરાયું હતું, પણ જે દિવસે જાહેરાત આપવામાં આવી અને જાહેરાતમાં આ 1:1ના રેશિયાનું અંદર ઉલ્લેખ કરવામાં ના આવ્યો, એના કારણે નગરપાલિકાનું હિત ના જળવાયું। હવે લડાઈ આર પારની છે। એક તરફ વર્ષોથી કામ કરતા રોજમદારોની આશાઓ છે, તો બીજી તરફ પાલિકાનો નવો ભરતી કરવાનો ઈરાદો। વિરોધીઓ તેને ભ્રષ્ટાચાર કહી રહ્યા છે અને પાલિકા તેને ટેકનિકલ જરૂરિયાત। ત્યારે હવે જોવાનું એ રહેશે કે ક્યારે નવી ભરતી પ્રક્રિયા શરૂ થશે અને આ જંગ કયું નવું સ્વરૂપ લેશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।